ખાસ કરીને હમણાંથી જે સમાજમાં પરિવર્તન આવ્યું છે, ફાસ્ટ કોમ્યુનિકેશન જે થયું છે અને એમાં ખાસ કરીને સોશિયલ મીડિયાનો અને ઇન્ટરનેટનો જે પ્રભાવ બાળકો પર પડી રહ્યો છે. માતાઓ અને પિતાઓ એ પોતાના બાળકોને મોબાઈલ બહુ સારો આવડે છે એમ કરીને જે ગૌરવ અનુભવે છે, એ જ ગૌરવ એ ક્યાંક ને ક્યાંક આગળ જતાં બાળકને મોબાઈલ દ્વારા એ આક્રમકતા આપે છે અને એ આક્રમકતા એ સમાજમાં ક્યાંક ને ક્યાંક આપણે જોઈ રહ્યા છીએ. હમણાં થોડા સમય પહેલાં જ આપણે જોયું હોય તો રાજકોટની અંદર જે કિસ્સો આવ્યો હતો કે એક સ્કૂટર લઈને એક બાળક એક યુવાન જતો હતો અને ક્યાંક નાનું એવું એક્સિડન્ટ થયું તો એને પોતાની ડિક્કીમાંથી છરી કાઢી અને સામે ઉગામી પોલીસે એને કહ્યું કે ભાઈ તું આ માફી માંગી લે. તો એને કીધું ગમે એ થાય હું માફી નહીં માંગું. એટલે ક્યાંક ને ક્યાંક આપણે એમ જોઈએ તો જે ફિલ્મોની અસરો જે છે એ એનિમલ મૂવીઝ હોય કે પછી પુષ્પા હોય કે પછી કેજીએફ હોય, આવા જે મારધાડવાળા જે મૂવીઓ છે, મૂવીઓની અસર એ યુવા માણસ અને બાળ માણસ ઉપર સૌથી વધારે થાય છે અને એને કારણે બાળકોની અંદર આક્રમકતાનું પ્રમાણ જે છે એ વધે છે. બીજું એક સંશોધન દ્વારા એ જાણવા મળ્યું છે કે આપણી જે આબોહવા છે, આબોહવા પ્રમાણેના આપણા વડવાઓએ જે ખોરાક નક્કી કર્યા હતા, આપણી પેટર્ન જે ફૂડ પેટર્ન હતી એ જુદા પ્રકારની હતી, પણ આપણે વેસ્ટર્ન કલ્ચરથી એટલા બધા આકર્ષાયા કે ત્યાંથી ત્યાં બનતા ફૂડ જે છે એ ફૂડને આપણે અહીંયા બનાવવા માંડ્યા અને એને કારણે આપણા જે આંતરિક જે રસરાઓ છે, રસરાઓની અંદર ફેરફારો થાય છે અને એ ફેરફારને કારણે બાળકોની અંદર, યુવાનોની અંદર અને હવે તો જોઈએ તો યુવતીઓ અને સ્ત્રીઓની અંદર પણ જે આક્રમકતાનું પ્રમાણ વધ્યું છે, એમાં ક્યાંક ને ક્યાંક આપણી લાઇફસ્ટાઇલ અને ફૂડ હેબિટ જે છે એ જવાબદાર હોય એવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓની અંદર જે હિંસક વૃત્તિઓ વધતી જાય છે અથવા તો ગુસ્સો કે આક્રમકતા વધતું જાય છે, એ ખરેખર એક ચિંતાનો વિષય છે. કારણ કે આજનો વિદ્યાર્થી આવતીકાલનું નાગરિક છે, આવતીકાલનું ભવિષ્ય છે. તો એની અંદર જ આટલા પ્રમાણની જે નેગેટિવિટી હશે એ ભવિષ્યમાં ક્યાંક સમસ્યાઓ સર્જશે. કારણ કે આપણો જે આધાર છે એ આજના બાળકો છે. તાજેતરમાં જ જે એવા કિસ્સાઓ બન્યા છે કે વિદ્યાર્થીઓ દ્વારા એ કોઈ એવા સાધનો લઈ અને શાળામાં જવામાં આવે અથવા તો વિદ્યાર્થીઓ દ્વારા કોઈ બીજાને નુકસાન કરવાની પ્રવૃત્તિઓ કરવામાં આવે, એ ખરેખર એક ચિંતાજનક વિષય છે. માત્ર ને માત્ર એક પરિવાર માટે નહીં, પણ એ શાળાની સાથે જોડાયેલ દરેક લોકો અને સમાજ, આ બધા માટે એક પ્રશ્ન છે. તો શા માટે વિદ્યાર્થીઓની અંદર આવી આક્રમકતા વૃત્તિઓ જે છે એ વધી છે? તો બાળકનું એક તો અનુકરણ કરવાની રીત જે છે એની અસરો જોવા મળતી હોય છે, એટલે અનુકરણથી પણ એવું ક્યારેક આવું શીખતા હોય છે. બીજું કે બાળક જ્યારે ગુસ્સાની અંદર આવી જાય છે અથવા તો એ ગુસ્સો શા કારણે આવે છે? કારણ કે ઘણી વખત એવું થાય છે કે ફ્રસ્ટ્રેટ થયેલું બાળક એ પોતાનું ફ્રસ્ટ્રેશન, પોતાની હતાશા એ આવા માધ્યમો દ્વારા વ્યક્ત કરતા હોય છે. તો એ બાળક એ ફ્રસ્ટ્રેટ થયેલું છે કે એને કેવા પ્રકારની સમસ્યાઓ જે છે, જો એ જાણીએ તો પણ આપણને એના વિશેનો અંદાજ આવી શકે કે શા માટે બાળકનું વર્તન આવું છે. એટલે આવી જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ એ હકીકતે સમાજ માટે એક પ્રશ્ન બની રહ્યો છે. હા, પહેલાં એવું હતું કે વિદ્યાર્થીઓ છે એ શિક્ષકોથી ડરતા હતા અને શિક્ષકોનું માન સન્માન કરતા હતા. પરંતુ અત્યારે છે એ બાળકો છે એટલે કે વિદ્યાર્થીઓ એ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા સાથે વધારે અટેચ થઈ રહ્યા છે. એટલે સોશિયલ મીડિયામાં છે જ્યારે આવી હિંસક પ્રવૃત્તિના વિડીયોઝ વાયરલ થતા હોય ત્યારે બાળક છે એ ક્યાંક ને ક્યાંક આ સોશિયલ મીડિયાના માધ્યમથી એ હિંસક પ્રવૃત્તિઓને જોતા હોય છે. કોઈ વ્યક્તિ છે એ છરી લઈને જાય છે તો બાળકો છે એને જોતા હોય છે અને વિદ્યાર્થી એટલે કે બાળક છે એ નાનું હોય છે ત્યારે ખૂબ અનુકરણશીલ હોય છે. એટલે આ અનુકરણના લીધે તે જોઈએ છે કે જો આ મોટા લોકો છે એ છરી લઈને જાય છે તો આપણે તો આ કરી શકીએ એમ. એટલે એને એવું થાય છે કે છરી લઈને જવું એ તો યોગ્ય કહેવાય. એટલે એ લોકો છે એ અનુકરણ કરે છે અને પોતાનો રોબ જમાવવા માટે આ છરી લઈને જાય છે અને આવા હિંસક પ્રવૃત્તિઓ કરતા હોય છે. ડર લાગે છે કોઈ સાથી વિદ્યાર્થી અચાનક કોઈ આવી રીતના વસ્તુ લઈને આવે ને? હા, કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે નાના નાના વિદ્યાર્થીઓ છે તેઓ પણ છરી લઈને વગર કોઈ પણ ડર વગર એ આવા હિંસક પ્રવૃત્તિઓ કરતા હોય છે. તો સમાજમાં આપણે ક્યાંક ને ક્યાંક ડર લાગે છે કે આપણા જે સાથે રહેતા હોય તો ક્યાંક આપણી સાથે પણ આવું બનશે કે નહીં. એટલે આવો સતત ડર લાગ્યા રાખે છે.